નેશનલ હાઈવે 56 નંબર ઉપર જે બોડેલીની નજીક મૂળધર મેરિયા પુલ આવેલો છે, જ્યાં ખૂબ મસ્ત મોટા ખાડા પડી ગયા છે, જેના લીધે લગભગ 1 થી 2 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ સવારથી લઈને હમણાં સુધી થઈ રહ્યો છે. અને આ ખાડા એવા છે કે કદાચ કોઈ રાહદારી, કોઈ બાઇક ચાલક અથવા કોઈ વાહન ચાલકને કદાચ જો અકસ્માત થાય તો એનો જીવ પણ જઈ શકે એવી પરિસ્થિતિ છે. અને આ ટ્રાફિક જામ પણ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. અગાઉ 1-1.5 વર્ષ પહેલાં જે નેશનલ હાઈવે નંબર 56 ઉપર સિહોદ ખાતે જે ભારત નદીનો પુલ તૂટ્યો, એ પણ આજ રીતની એક હોનારત હતી. અને કદાચ સરકારી તંત્ર અને વહીવટી તંત્ર જે કહેવાય છે કે કદાચ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતો હોય એવી રીતે અહીંયા કોઈ પણ પ્રકારનું સમારકામ પણ કરવામાં આવતું નથી, જેના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મારી માંગણી છે કે આ જે મોટા ખાડા પડ્યા છે એ વહીવટી તંત્ર તાત્કાલિક દૂરવે અને સમારકામ કરે, તેમજ સાઈડમાં પણ જે બ્રિજની આજુબાજુની જે કોર્નર છે એ પણ તૂટી ગઈ છે, તો એનો પણ સમારકામ કરે. નહીં તો ટૂંક સમયમાં વરસાદના માહોલમાં કોઈ મોટી દુર્ઘટના થશે, જેના માટે જવાબદાર માત્ર ને માત્ર આ સરકારી અને વહીવટી તંત્ર જ રહેશે.